ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. અને અત્યારે સવારના વાગ્યા છે 10. આપણે નહીં લીધું છે મસ્ત, અને આપણે હવે મસ્ત ગુજરાતીમાં વ્લોગ બનાવવાના છીએ. કાલે તમે જોઈ જશે કે મસ્ત આપણે ગુજરાતીનો વ્લોગ બનાવ્યો હતો અને ઉત્તરાયણની ખરીદી પણ કરી હતી. અને હર્ષભાઈ તો આપણા ઉપર ચડી ગયા છે ધાબે, પતંગ ચગાવવા જતા રહ્યા છે. તો આપણે જઈએ, બતાવીએ અને નીચે જઈને બતાવીએ આપણે શું ચાલે છે નીચે. મેં અત્યારે નહીં લીધું છે, મસ્ત ઉપર આવ્યો છું. તો આપણે જઈએ નીચે, ચલો. તો હવે હું નીચે આવી ગયો છું ને આપણા અહીંયા ટીવી ચાલુ. પપ્પા જાય છે ઓફિસ, મમ્મી લઈ ટીવી જોવો છે કામ કરી. પપ્પા જાય છે ઓફિસે, જાય છે પપ્પા. તો જો ગાડી બાડી તો સાફ નહીં, પણ કરવાની હવે થોડા દાડા ઉતરણ પછી. તો ગાઈઝ હવે પપ્પા જાય છે ઓફિસે, આ ગાડી નીકાળી છે. અને આપણે પેલા ધ્યાનભાઈ તો ગેટે ઊભા રહ્યા. એમને આવું છે ઉપર ધાબા ઉપર. હર્ષ ઉપર જ છે, હર્ષ ઉપર જ છે, દેખાતો નહીં. આ ધ્યાનુભાઈ હેલો કર દે. તું કેમ રોયો? જો જાય છે પપ્પા. હેલો ગાઈઝ, આપણા ધ્યાનુભાઈ આવી ગયા છે નીચે. આ કરો હેલો. ચશ્મા બસમા પહેરી દે છે મસ્ત. અને હવે ઉપર છે ધાબા ઉપર. હા, ક્યાં જાય છે ધ્યાનુ? ઉપર ઉપર જવું છે? ચલો ત્યાં આપણે જઈએ. ચલો દોડો. હર્ષભાઈ જોડે જવું છે ભાઈ ને પતંગ ચગાવવા. હા ને ગાઈઝ, આપણે ધ્યાનુભાઈ આવી ગયા છે. અહીંયાથી લઈ ચલો, અહીંયાથી ચલો. હર્ષભાઈ પતંગ પણ એ રહ્યો સામે. આ જો ચડે છે ધીરે ધીરે. અત્યારે ડોબા નવી ચકાવા માંડ્યો છું તું તો. અરે જાને જુઠ્ઠા. ગુજરાતીમાં જ બનાવવાનો છે આપડા. આ ભાઈ તો ચડે છે ધીમે ધીમે. આ ચડી ગયા છે. હટ. અરે બસ કરી દે હવે. પતંગ ચગાવે છે આપણા ધ્યાનનું ભાઈ. તો જુઓ આ જો ચશ્મા બસમાં પહેરી રેડી, એકદમ ટકોટક ઉત્તરાયણના રેડી. તો ગાય પતંગ ઉતારી દીધી નીચે. કિન્યા ડાઉન થઈ ગઈ ત્યાં નહીં. એના ધ્યાન ભાઈ તો હજી ભપુ જ વગાડો. હા, આ એક્સપર્ટ ક્લાસીસ આવી જ છે. અને ભાઈ પતંગ કાલના તોથી બધા ઉડતા હતા ને પતંગ મસ્ત. તોથી જ બધી પતંગો આવી છે અહીંયા. તો આ ભાઈએ તો પકડી હતી બધી પતંગો. નહીં ધ્યાનુભાઈ જીવડો કાઢો. જીવ કેવી કાઢે છે ધ્યાનુભાઈ તો. ઓહો, શું જોવું છે? બાપુ જોવું છે? હેલો કાઢે. ચલો એકવાર. હા, તો બસ હવે આપણે નીચે જઈએ છીએ. હર્ષનો ટાઈમ થઈ ગયો સ્કૂલ જવા માટે. જવાનું છે. તું જતો રહેજે બરોબર, ચૂપચાપ તારે જવાનું. એ તો કોઈ ના આવે તો ના આવે, તારે તો જવાનું જ છે ખાલી, બીજું કશું ના હોય. આ જાય છે તો ચલો ભાઈ ધ્યાન અમે જઈએ છીએ. બાય બાય. અમે જઈએ છીએ. ટાટા. તું અહીં રે. કેમ રોયું? હું લઈ જાઉં તને. હું લઈ જાઉં? હું જાઉં. ટાટા. હા, લઈ જાઉં છું. બોલે. તો ગાઈઝ હવે હર્ષભાઈ સ્કૂલ જવાની તૈયારી કરી રહ્યા છે. આવી રહ્યા, કપડાં પહેરે છે સ્કૂલના એ મસ્ત. અને આપણે કાલે પતંગો ફીરકી લાવ્યા હતા ને અહીંયા મૂકી દીધા. એ જો પતંગો ફીરકી આવી રહી આપણી. બ્લેડ કટર આપણું પીસી અહીંયા જ પડ્યું છે રાતનું. કપડાં પહેરવાનું તમે જલ્દી કરો ભાઈ, જવાનું છે તમારે. એ તો પતંગ ચકાવો તો તમને વાગે જ નહીં. એ તો બકા. આ તો કપડાં પહેરો. ચલો જલ્દી, સ્કૂલ જવાનું છે તમારે. જાઓ ચલો. હા, તમે જાઓ. મારે તો નથી જવાનું હવે. મારે સીધું એક્ઝામ જ જવાનું છે. રૂમમાંથી બહાર તો નીકળો. હા, રૂમમાંથી બહાર નીકળો. આ તમારે શું કરવું છે? કપડાં બદલવા છે? હા તો સારું. હો બધું આ પછી ગયા. હા, હું નહીં જઈએ. તો ગાઈઝ હું બેસી ગયો છું ભણવા માટે. આ દેખો. અને અત્યારે હવે વાગ્યા છે 11. અને હર્ષ બી સ્કૂલ જતો રહ્યો છે. અને પછી હું અત્યારે 2 કલાક ભણીશ એટલે 1 વાગે જેવો નીચે જઈશ જમવા માટે. અને પછી હું સાંજે આપણો રોજનો રૂટીન જ છે કે જવાનું ભાઈબંધના ઘરે પતંગ ઉડાડવા.
તો બસ આપણે ભાઈબંધના ધાબે જઈશું. મારી તો ફિરકી બને એના ઘરે જ પડી છે. કાલે ગયો હતો ને તો ત્યાં જ પડી છે આપણી શિવમ. તો બસ આપણે હું જઈ તો બતાવીશ તમને. તો ગાઈઝ આપણે બધા આવી ગયા છે અહીંયા ધાબે પતંગ ચગાવવા. ભાઈ તો ચશ્મા બસમાં પહેરીને આવતા રહ્યા છે. ઉત્તરાયણ જાણે આજે આ મૈતીલાલ આપણા ઉડાડે છે. આ જીલલાલ યો કરે છે. આ પડ્યો મૈતીલાલ નો તો નીચે. એવું કરવા મૈતીલાલ તમને તો આ જૈનિલ બસ અને બધાના પેચા કરવા વચ્ચે આવે છે બધાનો. એટલે ને હવે તો હાથમાં જ તોડી દઉં એ લાવ તોડી કાઢું લે. પેચા થઈ ગયા આ બેના ઉપર લઈ લે. હા તો ગાઈસ હવે આપણા નવા મેમ્બર આવી ગયા છે. આપણે જૂના જાણીતા મંથનભાઈ ચગાવે છે પતંગ. મૈટીલાલ તો હજી પણ ચકાવે, ચકતો જ નહીં એમ નહીં. હા અમે ચકાવતા હતા એ અમે સોલાના નીચે. આ ભાઈને તો કોઈ પ્રોબ્લેમ જ હોય છે. આ જૈનીને તો આવડતું છે નહીં કહીશું. પણ મેટા તારી ભીગી કદે એકમાં બેઠી દે અરે અમે આ પૂરી થાય તો આ ભાઈ તો આ પતવા આવી છે દોરી હવે દેખો. આ જો આ ત્રણેય પતંગ આટલામાં જ ચકા આપણા. આ માહિતી ભાઈ તો ગાઈસ આ મૈતા ભાઈ વીટી છે ને આ મંથન ખેંચે છે આ પીડાની. આ મિત્રા જ ચકાવે છે આપણે. ઓહ આ મિત્રા ચકાવે. ખેંચો 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 ભાઈ. અરે નીચે નીચે ખેંચ પેલું મિત્રા જ ખેંચી. ગાય લપેટ કાપી દીધી છે આપણા મંથન ભાઈ. એ આ જૈની લઈ ચકાવે પણ આવડતું જ નહીં હજી એને. હા ને બચ્ચું છે, છોટું બચ્ચું. છોટું બચ્ચું. તો ગાઈસ આજે છે ને પતંગ ચકાવવાની મજા જ આવતી નહીં. આજે પવન નહીં ને ઉષા ઉષા. આ ભાઈ સ્થિર કરીને બેઠા. આ ભાઈ ફોટોગ્રાફર. આ ભાઈ ઠાકોર ભાઈ એમાં. તો ગાઈસ છે ને આજે મજા આવતી નહીં કારણ કે પવન આવતો નહીં. આ ભાઈ આપણે ફોટોગ્રાફર આ ઠાકોર ભાઈ આપણા જેલ ઠાકોર ભાઈ કોને લાયા છે હજી એમ કે કાંસકો લાયા નહીં. ઠાકોર ભાઈ છે આપણા મિત્રાજભાઈ ત્યાં ચકાવે એરિયા. એ બીજા ઠાકોર એ બીજા ઠાકોર ભાઈ છે. આ મંથનભાઈ ફોટોગ્રાફર. તો તે માની લીધું ને કે તું ઠાકોર બન છું. આ માની લીધું. આ જીલ ભાઈ ઠાકોર જીલ ઠાકોર. ચલો હા આપણા જૈનીલાલ આ તો સ્થિર કરીને બેઠા આ પતંગ એ રહ્યો જુઓ. મજબૂત પણ મોકલી દે બંને ફોટા. એટલે તમે ઠાકોર તો શું છે. તો ગાઈસ આ દેખો આ મિત્ર જે કૂદ આ જો 8 કૂદીને ચગા પતંગ પણ ચગતા નહીં. આ મહિતા ભાઈ એટલે એવું કેટલું વીટો તમે. અરે આ દોરી ખતમ થઈ ગઈ છે. શું ક્યાં અલ્લાહનું ફાસ વાગે છે. હા ના જૈનિલભાઈ ઠાકોર ભાઈ જોવા ખાલી અહીંયા જોવા જૈનિલ પતંગ આવી રહ્યો. જૈનિલનો પતંગ બાય ગાઈસ તું તો બાય ગયા છે. પણ આજે સહેજ જે પતંગ ચગાવવાની મજા આવતી નહીં. આ ખેંચી માર ના વાઈટ ની હું છે ખેંચ ખેંચ ખેંચ. આ જો મતલબ ચગાવતા હતું એટલે મજા નહીં આવે. તમે ચકાવો ને પણ તમે એવું કરો ખેંચે છે પણ પેલા ભાઈ આવતા છે નહીં. આ જૈની આગળ ઉપર કર. અરે જતો રહ્યો ભાઈ આ જાય એ ઢાલો આવી રહ્યો. ક્યાં જાય છે આ ઢાય ઉપર લપટાઈ દે. અરે લપટાઈ દે. ગાઈસ પેલો પતંગ આવ્યો તો આના પતંગ ઉપર એની દોરો બંધ છે. આ ભાઈ નો કપાઈ ગયો. આ વીટે છે આપણો છોટુભાઈ ઠાકોરભાઈ આવી ગયા. ત્યાં આ તો સીધા કૂદી ગયા હતા. તો ગાઈસ હવે આપણે ગેમ રમવા બે ગયા અમે ત્રણ જણા. મિત્ર તો કેજો આઈડી અમે યુઆઈડી સેન્ડ કરી દઈશું. આપણે રમવા બે ગયા ફ્રી ફાયર. આ ફ્રી ફાયર ટૂંક સમય બંધ થવાની છે એટલે આઈડી લેવી કેજો વેચી દઈશું અમે. આ જૈની તો હજી ચકાવે છે. શું આ જૈની ચકાવે છે. બંકો સીઓડી રવા સીઓડી એ સીઓડી પ્લેયર હતા. બીજી અમારી ચાલુ થવાની છે ટૂંક સમયમાં. આઈડી લેવી કેજો ફ્રી ફાયર. મજા આવશે. ફ્રી ફાયર તો બંધ જ થવાની. બંધ થવાની આપણે બંધ કરવાના. હા એવું તો તમે એટલા તમારું શું કેવું. બાકી જો રૂમ રમીએ કસ્ટમ રમીએ તો પબજી માં જવાનું છું. સારું મળીએ. આપણા મિત્રાજભાઈ આવી ગયા ગેમ રમવા. અમે નીચે બેસી ગયા. અમારે તો ફોન નહીં શું કરવાનું. જઈને જોડે આપણા ઠાકોરભાઈ. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ નીચે ધાબા ઉપરથી. અંધારું થઈ ગયું 7 વાગે ગયા. બધા નીચે આવી હતી તો આપણે હવે નીચે જઈએ છીએ. હવે ગેમ રમતા હતા એ બે અહીંયા પતંગો
તું જતો રે ને ચાલ તું એ જતો રે. એ બકા ચાલ. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ બેહવા માટે અમે 3 જણા. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ. બાય બાય.